અરવલ્લીના મોડાસામાં યોજાયેલ સહકાર સંમેલનમાં કોંગ્રેસમાં ભડકો થયો છે। ધનસુરા અને બાયડના કોંગી અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે। સહકાર સંમેલનમાં 200 થી પણ વધુ કોંગી અને આપના કાર્યકરો બીજેપીમાં જોડાયા છે। સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ તમામને કેસરીઓ ધારણ કરાવ્યો છે। પ્રદેશ કોંગ્રેસ સમિતિ ડેલિગેટ મનહરસિંહે કર્યો છે કેસરીઓ। ધનસુરા બાયડ તાલુકાના સરપંચો, પૂર્વ ડેલિગેટ્સ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યો ભાજપમાં જોડાયા છે। આ પાર્ટીની ધનસુરા તાલુકાની આખી સમિતિ ભાજપમાં જોડાઈ છે। भारतीय जनता पार्टी में अपना वडाप्रधान माननीय नरेंद्रभाई मोदी साहेबना नेतृत्व में समग्र भारत में समग्र गुजरात में जे हमना विकासना कार्यों एमने जे कर्या छे ए विकासना कार्यों अने भारतीय संस्कृति ने जाळवी राखवा माटेनी एमनी जे दृष्टि छे एमनी विचारधारा साथे हूँ एमनी विचारधारा साथे आज जोड़ाऊँ छूँ। सहित 100 जेटला कार्यकरो आज भारतीय जनता पार्टी में जोड़ाया है। जे लोगों पक्ष में खूब अवगणना थती थी, नाराज था अने बीजू के एमनी अवगणना खूब थती थी। विकासना कार्यों में कार्यकर्ताओं तरीके कोई देखरेख नतो राखवू ने એટલા કાર્યકરો કોઈ હતું નહીં। કેટલા કાર્યકર્તાઓ જોડાયા? 100। તો અમિત શાહનો નકલી વીડિયો બનાવી વાયરલ કરવા અંગે ધરપકડ। અમદાવાદ સાયબર ક્રાઇમે 2 આરોપીઓની ધરપકડ કરી છે। ભાષણના વીડિયોને તોડી મરોડી વાયરલ કર્યો છે। ફેસબુક પર નકલી વીડિયો મૂકવામાં આવ્યો હતો અને સતીશ વણસોલ આરબી બારૈયા નામના આરોપીની ધરપકડ કરાઈ છે। સતીશ વણસોલા અને આરબી બારૈયા રાજકીય આગેવાન છે। વીડિયો કોનાથી એડિટ કરાયો તેની પણ તપાસ ચાલી રહી છે। અમદાવાદ સાયબર ક્રાઇમના મતે આરોપીએ એડિટ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો। જો કે કોણે એડિટ કર્યું તે અંગે તપાસ ચાલુ છે। તેલંગાણામાં અમિત શાહની સભા હતી અને તેનો નકલી વીડિયો બનાવી વાયરલ કરાયો છે। પોલીસના મતે બંને આરોપીઓના બેકગ્રાઉન્ડ રાજકીય છે। હાલમાં બંને આરોપીઓના ફોન એફએસએલમાં મોકલાયા છે। તો અમિત શાહનો અસલી અને નકલી વીડિયો બંને અમે આપને બતાવી રહ્યા છે, જેમાં તોડી મરોડીને આ વીડિયો એટલે કે એડિટ કરીને પોસ્ટ કરવામાં આવ્યો છે અને ખોટી માહિતી ફેલાવવાનો હેતુ હોઈ શકે છે। જો કે આ અંગે તપાસ ચાલી રહી છે। પૂછપરછ કરવામાં આવશે કે કોના કહેવાથી આ કરવામાં આવ્યો છે। જે પણ બંને વ્યક્તિઓના નામ સામે આવ્યા છે બંનેને પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ વધુ વિગતો પણ સામે આવી શકે છે। પરંતુ બેકગ્રાઉન્ડ રાજકીય છે તે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। केंद्रीय गृहमंत्री साहेबनी एक स्पीच थी जेने एडिट करीने ए विडियो खोटी रीते सोशल मीडिया पर वायरल करवामां आव्युं हतुं। एमां 2 प्रोफाइल होल्डर मुख्य एक सतीश वनसोला करीने एमना फेसबुक प्रोफाइल थी अने एक प्रोफाइल होल्डर राकेशभाई बारिया एमने पोताना फेसबुक सोशल मीडिया हेन्डल थी आ एडिटेड विडियो वायरल कर्यो हतो। एडिटेड विडियो एमने पोताना सोशल मीडिया हेन्डल थी पोस्ट कर्यो छे। जे विडियो एडिट करनारनी हजी आपणे तपास चालू छे। एमने विडियो कया माध्यमथी मळ्यो हतो, एमने ग्रुप व्हाट्सएप ग्रुपना माध्यमथी मळ्यो हतो, पण एमां हजी आपणे आगळ तपास करीए छे के आ कई रीतनो विडियो एमने मळ्यो छे। एक सतीशभाई वनसोला करीने छे जे मूळ पालनपुરના છે અને રાકેશભાઈ બારિયા કરીને છે જે દાહોદના છે, લીમખેડાના, અને બંને જણ પ્રથમ દ્રષ્ટિએ પ્રાથમિક તપાસમાં રાજકીય સાથે જોડાયેલા છે। હજી અમે આગળ એમના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છીએ। તો આવતીકાલથી પીએમ મોદીનો ગુજરાતમાં ધુઆધાર પ્રચાર। 1 અને 2 મે પીએમ મોદીનો ગુજરાતમાં પ્રચંડ પ્રચાર છે। 2 દિવસ ગુજરાતમાં રોકાશે પીએમ મોદી। 2 દિવસમાં 15 થી વધુ લોકસભા બેઠકો માટે પ્રચંડ જનસભાને સંબોધિત કરશે। ગુજરાતમાં પીએમ મોદી 6 સભાઓ ગજવશે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતને આવરી લેવાશે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર લોકસભા બેઠક માટે કરશે પ્રચાર। વિશાળ જનસભાને સંબોધિત પણ કરશે, જેમાં 1 મે બપોરના 3 કલાકે બનાસકાંઠાના ડીસામાં, બપોરના એટલે કે સાંજે 5 કલાકે હિંમતનગરમાં, બીજી તારીખે સવારે 11 કલાકે આણંદમાં, બીજી તારીખે બપોરે 1 કલાકે વઢવાણમાં, બીજી મે બપોરના 3 કલાકે જૂનાગઢમાં અને સાંજે 5 કલાકે જામનગરમાં જનસભાને સંબોધિત કરશે। આ 6 જનસભાઓથી 15 લોકસભા બેઠકને આવરી લેવાશે। તો
તો 2 દિવસનો ગુજરાત પ્રવાસ પીએમ મોદીનો, પરંતુ 2 દિવસમાં જે 6 જનસભા સંબોધિત કરવા જઈ રહ્યા છે તેનાથી 26માંથી 15 લોકસભા સીટોને આવરી લેશે. ઉત્તરથી લઈ સૌરાષ્ટ્રમાં જે રીતે જનસભાને સંબોધિત કરશે, મધ્ય ગુજરાતમાં પણ તેમની જનસભા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ફરી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે. અમિત શાહ આજે અમદાવાદમાં પ્રચાર સભા સંબોધિત કરશે. નરોડામાં અમિત શાહની ચૂંટણી સભા છે. અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલના સમર્થનમાં સભા કરશે. નરોડામાં આજની જાહેર સભાને લઈને શહેર ભાજપ પ્રમુખ અમિત પી શાહે નગરજનોને આપ્યો છે આવકાર. તો 4 મે દમણમાં દિલીપનગર ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધશે. દમણ દીવના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલના પ્રચાર માટે શાહ સભા કરવાના છે. આપને નિમંત્રણ પાઠવું છું કે આજે 30મીએ મંગળવારે સાંજે 7 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહની જંગી જાહેર સભા નરોડા બજારમાં રાખી છે. આપને આપના પરિવાર સાથે પધારવા મારું ભાવભીનું નિમંત્રણ છે. વડોદરામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું. માણીજામાં યોજાયું ક્ષત્રિય અસ્મિતા સંમેલન, જેમાં ક્ષત્રિયોએ કુળદેવીના સોગંદ ખાઈને શપથ લીધા છે. ભાજપને મત ન આપવાના શપથ લીધા છે. તો આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડે રાહુલ ગાંધીને પપ્પુ કહી મંદ બુદ્ધિનું બાળક કહ્યું છે. દાંતાના ભચડિયા ગામે દાંતા, અમીરગઢ અને વડગામ તાલુકાના ક્ષત્રિય સમાજના લોકોનું સંમેલન યોજાયું. ભાજપના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં ઉત્તર ગુજરાતનું સૌપ્રથમ ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું. ત્યારે ક્ષત્રિય સમાજના અગ્રણી જયરાજસિંહ પરમારે ભાજપને સમર્થન આપતા કહ્યું છે કે અમને તો રાજપૂત નહીં પરંતુ ભાજપૂત કહ્યા, છતાં અમે બોલ્યા નથી અને રાજપૂતો નહીં ભાજપૂતો કહી વ્યક્તિગત અમારું અપમાન કર્યું છે. એવા આગેવાન જેમણે સમાજમાં કોઈ ઋણ નથી અને પોતાની વ્યક્તિગત છબી ચમકાવવા માટે સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે, સમાજના યુવાનોને ઉશ્કેરી રહ્યા છે. અને આ સાથે તેમણે કહ્યું છે કે ક્ષત્રિય સમાજની સામે નહીં, સાથે છીએ. ત્યારે ક્ષત્રિય સમાજના ભાજપ સાથે જોડાયેલા તમામ આગેવાનો ભાજપ સાથે છે અને ભાજપને સમર્થન કરશે. આ સમયે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ વાતને સમર્થન આપતા જયરાજસિંહની વાત સત્ય ગણાવી. અમને તો ભાજપૂતો કહ્યા છે તો પણ અમે બોલ્યા નથી. રાજપૂતો નહીં, ભાજપૂતો અમને વ્યક્તિગત અમારું અપમાન કર્યું છે તોય અમે સહન કર્યું છે. એવા આગેવાનોને કે જેમનું સમાજમાં કોઈ ઋણ નથી, યોગદાન નથી, પોતાની વ્યક્તિગત છબીઓ ચમકાવવા માટે સમાજનું નેતૃત્વ કરી અને સમાજના યુવાનોને ઉશ્કેરી રહ્યા છે. આજથી આની શરૂઆત કરી છે એટલે માટે કહું છું, ક્ષત્રિય સમાજની સામે નહીં, ક્ષત્રિય સમાજને બતાવી દેવા માટે નહીં, ક્ષત્રિય સમાજની સાથે છીએ, એની લાગણી સાથે માગણી સાથે બધા જ. પણ હવે જ્યારે રાજકારણના મેદાનમાં, ચૂંટણીના મેદાનમાં જવાનું છે ત્યારે ક્ષત્રિય સમાજના તમામ ભાજપ સાથે જોડાયેલા આગેવાનો ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાના છે. જયરાજસિંહભાઈએ, રાજેન્દ્રસિંહજીએ ખૂબ સારી અને સત્ય, સનાતન સત્યની વાત કરી અને લાગણીઓના ઘોડા ઉપર, લાગણીઓના પૂર ઉપર હંમેશા કોંગ્રેસ તૃષ્ટિકરણના કારણે સત્તા ઉપર આવતી રહી છે. પરંતુ આ વખતે પણ એનો પ્રયાસ એને કરી ચૂકી છે, અત્યારે ચાલુ પણ છે. પરંતુ મારે કહેવું જોઈએ કે હવે ક્ષત્રિય સમાજને પણ ખબર પડી છે. મતદાન વધારવા અમૂલ ફેડરેશન ચેરમેનનો નિર્ણય છે. દૂધ ઉત્પાદકો મતદાન કરે તે માટે નવી પહેલ કરાઈ છે. 1 લીટર દૂધ પર ₹1 વધુ અપાશે. મતદાનનું નિશાન બતાવ્યા બાદ મળશે રકમ અને દૂધ ઉત્પાદકો વધુ મતદાન કરે તે માટે આગવી પહેલ છે. સાબર સહિતના દૂધ ઉત્પાદકોને ફાયદો થશે. 7મી તારીખે લોકસભાની ચૂંટણી